મ્યુચ્યુઅલ ફંડમાં જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમારા મનમાં એક કન્ફ્યુઝન જરૂર થતું હશે કે તમારે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરવી જોઈએ કે લમસમ ઇન્વેસ્ટ કરવું જોઈએ। આ સવાલ મોટાભાગે ફર્સ્ટ ટાઈમ ઇન્વેસ્ટરને કન્ફ્યુઝ કરે છે, પરંતુ આ સવાલનો જવાબ આપીએ તે પહેલાં એ સમજીએ કે તમારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કેમ કરવું જોઈએ। તો આનો જવાબ છે શ્રેષ્ઠ રિટર્ન। બેંક એફડીની સરખામણીએ મ્યુચ્યુઅલ ફંડ તમને વધુ રિટર્ન આપી શકે છે જો તમે લાંબા ગાળા માટે રોકાણ કરો તો। રોકાણ કેમ કરવું તેનો જવાબ તો તમને મળી ગયો હશે। હવે સમજીએ કે કેવી રીતે કરવું, એટલે કે મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરવી કે લમસમ। તો આને સમજતા પહેલા તમારે એ જાણવું જરૂરી છે કે એસઆઈપી અને લમસમ બંનેમાં તફાવત શું હોય છે અને તેના શું ફાયદા છે। એસઆઈપી એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા તમે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં હપ્તેથી પૈસા લગાવો છો। સપોઝ દર મહિને, 3 મહિને કે 6 મહિને। બીજી તરફ લમસમ એટલે કે એક સાથે રોકાણના વિકલ્પમાં તમે સારી એવી રકમ એક સામટી લગાવો છો। મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનો એક મોટો ફાયદો કમ્પાઉન્ડિંગ છે। કમ્પાઉન્ડિંગનો અર્થ છે કે તમે તમારા રોકાણ પર જે રિટર્ન મેળવ્યું છે તે તમારી પ્રિન્સિપલ એટલે કે મુદ્દલ રકમનો હિસ્સો બની જાય છે। આ રીતે લાંબા ગાળે તમે સારી એવી મૂડી ભેગી કરી શકો છો। તો કેવા લોકો માટે એસઆઈપી યોગ્ય છે? મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી નવા રોકાણકારો, ખાસ કરીને યુવા પ્રોફેશનલ, નોકરિયાત, હાઉસવાઈફ અને સ્ટુડન્ટ માટે સારો ઓપ્શન હોઈ શકે છે। અહીં 500 રૂપિયા મહિનાથી રોકાણ શરૂ કરી શકો છો। તમે નાની અમાઉન્ટથી એસઆઈપી ચાલુ કરી શકો છો અને ધીમે ધીમે વધારી શકો છો। એસઆઈપીમાં હંમેશા માર્કેટને ટ્રેક કરવાની જરૂરિયાત નથી હોતી। ઇક્વિટી માર્કેટના ઉતાર ચઢાવથી ગભરાતા લોકો માટે એસઆઈપી યોગ્ય ઓપ્શન છે। એસઆઈપીમાં તમે નક્કી કરેલી રકમ નિયમિત રીતે ઇન્વેસ્ટ કરી શકો છો। આવા સંજોગોમાં બજારમાં ઘટાડાના સમયમાં વધુ યુનિટ, જ્યારે તેજીના સમયમાં ઓછા યુનિટ મળે છે, જેનાથી પ્રતિ યુનિટ કોસ્ટ ઘટી જાય છે અને રૂપી કોસ્ટ એવરેજિંગ કહેવાય છે। લમસમ રોકાણની સરખામણીએ એસઆઈપીમાં જોખમ ઓછું હોવાનું માનવામાં આવે છે। રિટાયરમેન્ટ પ્લાનિંગ, બાળકોનો અભ્યાસ, ઘર ખરીદવા જેવા લાંબા ગાળાના ગોલ્સને પૂર્ણ કરવામાં એસઆઈપી તમારી મદદ કરી શકે છે। તમે તમારા દરેક ગોલ માટે એક ડેડિકેટેડ એસઆઈપી શરૂ કરી શકો છો। આનાથી તમે તમારા ફાઇનાન્શિયલ ગોલ પર સરળતાથી નજર રાખી શકો છો। હવે એ સમજીએ કે કેવા લોકો માટે લમસમ રોકાણ યોગ્ય છે। ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં લમસમ એટલે કે એકમુશ્ત રોકાણ એવા લોકો માટે યોગ્ય છે જેમની પાસે વધારે પૈસા છે। આ પૈસા બોનસ, એફડી મેચ્યોરિટી, પ્રોપર્ટી વેચવા કે ખાનદાની હોઈ શકે છે। આને તરત યોગ્ય જગ્યાએ લગાવવા માટે એક સામટું રોકાણ સારો વિકલ્પ છે। આ ઉપરાંત એવા લોકો જે વધારે રિસ્ક લેવા તૈયાર છે, બજારના ઉતાર ચઢાવને સહન કરી શકે છે, વધારે પૈસા લગાવીને જલ્દી ફાઇનાન્શિયલ ગોલ પ્રાપ્ત કરવા માંગે છે, તે એક સામટું રોકાણ કરી શકે છે। વધતા બજારમાં એક સામટું રોકાણ એસઆઈપી કરતાં વધુ રિટર્ન આપવાની ક્ષમતા રાખે છે। જો કે આ ત્યારે જ સંભવ છે જ્યારે યોગ્ય સમય મ્યુચ્યુઅલ ફંડમાં એન્ટ્રી કરો છો। જો તમે ઇક્વિટી માર્કેટમાં ઝડપી ઘટાડાના સમયમાં એક મોટી રકમ એક સામટી એટલે કે લમસમ રોકી અને આગળ જઈને જો બજાર સારું પ્રદર્શન કરે છે તો તમે ઓછા સમયમાં મોટું રિટર્ન પ્રાપ્ત કરી શકો છો। હકીકતમાં ઇક્વિટી માર્કેટ ઉતાર ચઢાવથી ભરેલું છે। માર્કેટને ટાઈમ કરવું એટલે કે જાણવું ઘણું જ મુશ્કેલ છે કે બજાર ક્યારે ઘટશે અને ક્યારે વધશે। બજારનો જાણકાર ખેલાડી જ આવો અંદાજ લગાવી શકે છે કે બજાર કઈ દિશામાં જશે। વધુ રિટર્નની ઈચ્છા વધુ રિસ્કને આમંત્રણ પણ આપે છે, તેમાં પૈસાનું પણ નુકસાન થઈ શકે છે। એસઆઈપી અને લમસમ રોકાણ બંનેના પોતાના ફાયદા છે। લમસમ અથવા એસઆઈપીમાંથી રોકાણનું કયું માધ્યમ તમારા માટે યોગ્ય છે તે રોકાણની રકમ, જોખમ ઉઠાવવાની ક્ષમતા, રોકાણનો સમયગાળો અને તમારા ફાઇનાન્શિયલ ગોલ્સ પર આધાર રાખે છે। જો તમે બજારના ઉતાર ચઢાવનો ફાયદો ઉઠાવવા માંગો છો તો તમારી પાસે મોટી રકમ છે તો લમસમ રોકાણ એક સારો વિકલ્પ હોઈ શકે છે। જો તમે જોખમ લેવાથી ડરો છો કે તમારી પાસે રોકાણ માટે કોઈ મોટી રકમ નથી તો એસઆઈપી એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે। સારું રિટર્ન મેળવવા માટે તમે ઈચ્છો તો એસઆઈપી દ્વારા રેગ્યુલર અને બજારમાં ઘટાડા દરમિયાન લમસમ રોકાણ કરી શકો છો। કોઈપણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા સંપૂર્ણ રિસર્ચ કરો। ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રિટર્ન અને રિસ્ક બંને છે, ત્યારે અનુભવી ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લો અને પોતાના પોર્ટફોલિયોનો રેગ્યુલર રિવ્યૂ કરતા રહો।